ખેડૂતોનો ઉત્સવ પાંથાવાડા માર્કેટયાર્ડમાં મિલેટ્સ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ભવ્ય મેળો કાર્યક્રમ યોજાયો। પીએમ મોદીએ આસામથી વર્ચ્યુઅલી જોડાઈ ખેડૂતોના ખાતામાં જમા કર્યો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરવા કરી અપીલ। રાસાયણિક ખાતરથી વધતા રોગો સામે લાલબત્તી, પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણનું મંત્ર। બનાસકાંઠા ડીડીઓ એમજે દવેએ જમીનને બંજર થતી અટકાવવા પ્રાકૃતિક ખેતી પર આપ્યો ભાર। બનાસકાંઠાના પાંથાવાડામાં આજે ખેડૂતો માટે બેવડા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। પાંથાવાડા માર્કેટયાર્ડમાં મિલેટ્સ ડેવલપમેન્ટ યોજના હેઠળ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાઈને રાજ્યના લાખો ખેડૂતોના ખાતામાં ડીબીટી મારફતે કરોડો રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે। તો બીજી તરફ મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી છે। જોઈએ આ ખાસ અહેવાલમાં। બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં આજે ખેડૂતોના ગુંજારવથી ગાંજી ઉઠ્યું હતું। પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ્સ ડેવલપમેન્ટ મેળો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના પ્રવાસ દરમિયાન વર્ચ્યુઅલી જોડાઈને દેશભરના ખેડૂતોને સંબોધ્યા હતા। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના 32 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 2000નો 22મો હપ્તો સીધો જ બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુરિયા અને અન્ય રાસાયણિક દવાઓના વધુ પડતા વપરાશને કારણે હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ વધી રહી છે। જમીન અને માનવ સ્વાસ્થ્યને બચાવવા માટે તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ પ્રાકૃતિક ખેતીના ફાયદા ગણાવતા જમીનની ફળદ્રુપતા વધારવા પર ભાર મૂક્યો હતો। પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીએ દરેક ખેડૂતને પોતાના ખેતરના શેઢા પર વૃક્ષો વાવવા અપીલ કરી હતી, જેથી ગ્લોબલ વોર્મિંગની અસરોને ઘટાડી શકાય। આ સાથે જ તેમણે રાંધણ ગેસના પુરવઠા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે લોકોને કોઈ તકલીફ પડશે નહીં, શાંતિ જાળવવા અપીલ કરી હતી। બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમજે દવેએ ઉપસ્થિત ખેડૂતોને ચેતવણી આપી હતી કે રાસાયણિક ખાતરના અંધાધૂંધ વપરાશથી જમીન બંજર બની રહી છે। કાર્યક્રમ દરમિયાન દાંતીવાડા તાલુકાના ભાડલી કોઠા ગામના ખેડૂતને ટ્રેક્ટર સહાય પેટે રૂપિયા 1 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી। સાથે જ દાંતીવાડા તાલુકાના ખેડૂતોને પણ વિવિધ સરકારી સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત રેસાભાઈ પટેલ, ચેરમેન એપીએમસી, એમજે દવે જિલ્લા વિકાસ અધિકારી, દિનેશભાઈ બોકા દાંતીવાડા તાલુકા ભાજપ, દિનેશભાઈ મેવાડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, મનહરસિંહ વાઘેલા મહામંત્રી દાંતીવાડા ભાજપ, એપીએમસી ડિરેક્ટર હરજીવન ભૂતળિયા, ગણપતભાઈ પુરોહિત વાઇસ ચેરમેન એપીએમસી ડિરેક્ટરો તથા પૂર્વ તાલુકા પ્રમુખ રમેશભાઈ ઘાડિયા સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓની મોટી સંખ્યામાં હાજરી રહી હતી। અહેવાલ કાંતિભાઈ બડિયા સાથે અલ્પેશસિંહ વાઘેલા, જોડ આવાજ, દાંતીવાડા।